રીતે પોતાનો દાવો મૂક્યો, પરંતુ પહેલા ફેઝની જેમ બીજા ફેઝમાં મતદાનની ટકાવારી ઘટતી જણાઈ રહી છે. આ નિરસતા કેમ, કોને એનાથી ફાયદો થશે, કોનાથી નુકસાન થશે? ઉપરથી 6:30 વાગ્યા તો એક્ઝિટ પોલના આંકડા શરૂ થયા અને એક્ઝિટ પોલમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી સરકાર બનતી જણાઈ રહી છે. એક્ઝિટ પોલ્સ શું છે 8 તારીખે ખબર પડશે, પરંતુ 110 થી 150 બેઠકો સુધી એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને મળતી દેખાય છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને સમ ખાવા પૂરતી સીટ મળતી દેખાય છે. કોંગ્રેસ જે સાયલેન્ટલી પ્રચાર કરવાનો દાવો અથવા પીએમ મોદીએ જે આડકતરી રીતે સંદેશ આપ્યો સ્થાનિક નેતૃત્વને, પણ તે સંદેશ કદાચ અંડરકરન્ટ શું છે 8 તારીખે ખબર પડશે. પણ એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી માટે હરખાવા જેવું, કોંગ્રેસ માટે થોડી નિરસતા અને આમ આદમી પાર્ટી માટે વોટ શેર તો હશે, પરંતુ ગણીગાંઠી સીટ કદાચ જીતી શકે. આ એક્ઝિટ પોલ છે, એક્ઝેક્ટ નહીં. આમ તો મોટા ભાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. આમ તો ઘણા બધા નેતાઓએ થોડી જીભ લપસે, ચૂંટણી હોય ને, કોઈ પક્ષ બાકાત નથી આ વખતે. પીએમ મોદીનો રોડ શો પણ થયો, પરંતુ આખરે એક્ઝિટ પોલ કેટલા એક્ઝેક્ટ પોલમાં કન્વર્ટ થશે એ પણ એક બહુ મોટો સવાલ છે. ચર્ચા શરૂ કરીએ. આપણી સાથે સૌથી પહેલા ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ જોડાશે. ખાસ વાતચીત કરવા માટે સમય કાઢ્યો. નીતિનભાઈ આપણી સાથે જોડાશે. અને નીતિનભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલો સવાલ આપથી જ શરૂઆત કરીએ. જે રીતે દાવાઓ ઘણા થયા, પીએમ મોદીના 2 રોડ શો પણ થયા બેક ટુ બેક. એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવતી દેખાય છે. એક્ઝેક્ટ માની લઈએ કે પછી, કેમ કે ઓલી વખતે પણ 130 ની આસપાસ સીટો બતાવી હતી, 99 પર બીજેપી આવી, પણ અહીંયા થોડું હરખાવા જેવું ભારતીય જનતા પાર્ટી માટે. જો પ્રવીણભાઈ, સૌ પ્રથમ તો ગુજરાતની જનતાનો આપણી જીએસટીવી ચેનલ મારફતે આભાર માનું છું કે ખૂબ શાંતિપૂર્ણ રીતે બંને તબક્કામાં ગુજરાતમાં લોકશાહીનું આ પર્વ ઉજવાયું છે. અને શહેરી વિસ્તારમાં 55-60% જેટલું અને ગ્રામ્ય વિસ્તારમાં 75 થી 80% જેટલું જુદા જુદા વિસ્તારોમાં મતદારોએ મતદાન કર્યું છે. બીજું કાંઈ એક્ઝિટ પોલના આંકડા જે હોય એમાં અત્યારે ચર્ચા હું નહીં કરું, કારણ કે 8 તારીખે એકચ્યુઅલ રિઝલ્ટ એ આવવાનું છે. પણ અમને એ આનંદ છે, જે ચૂંટણી પહેલાં પણ અમે કહેતા હતા કે ગુજરાતમાં 27 વર્ષ પછી ફરીથી બીજા 5 વર્ષ ગુજરાતની જનતા, ગુજરાતના મતદારો એ ભારતીય જનતા પક્ષને સરકાર બનાવવા માટે જવાબદારી સોંપવાના છે. એટલે અમે તો એના માટે અગાઉથી જ જાહેરાત કરતા હતા. અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, નવા આગામી મુખ્યમંત્રી તરીકે, નવી સરકારના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ અગાઉથી જાહેર કરી દીધેલું છે. અને સાથે સાથે ડબલ એન્જિનની સરકાર, એ જે અમે કહીએ છીએ અને કહેતા હતા, એ ગુજરાતની જનતાએ પુરવાર કર્યું છે. અને અમને વિશ્વાસ છે કે વધુમાં વધુ બેઠક આપતો જે એક્ઝિટ પોલ છે એ સાચો પડશે તો અમને વિશેષ આનંદ થશે. ઓકે નીતિનભાઈ, એક નામ, ચલો એક્ઝિટ પોલ પર ન જોઈએ, પણ વોટિંગની જે ટકાવારી છે 12 થી 17માં ઘટી, 17 થી 22માં ઘટી. બીજા તબક્કામાં પણ મતદાન જે નિરુત્સાહ જોવા મળ્યો, તો અહીંયા એવું માની લઈએ કે આ બીજેપી માટે થોડું ચિંતા વધારનાર હતું. ચલો એક્ઝિટ પોલની વાત ન કરીએ, તમે કહ્યું વોટ શેર જે તૂટ્યો અથવા તો ઘટી રહ્યો છે, નિરસતા શાના કારણે આ વખતે વોટર્સમાં? કેમ કે રેલીઓ અને પ્રોગ્રામ્સમાં અલગ વાત છે અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝના, પણ આ વોટ શેર ઘટ્યો એ શું સૂચવે છે? આ જે મતદાનની ટકાવારી નીચી આવી છે એના ઘણા કારણો વિસ્તાર વાઇઝ જુદા જુદા હોઈ શકે. એક તો મેં અગાઉ પણ કહ્યું હતું ને આજે પણ કહું છું, અને આપણે બધા ગુજરાતીઓ જાણીએ છીએ એ પ્રમાણે અત્યારે ગુજરાતમાં લગ્નની ખૂબ મોટી સિઝન ચાલી રહી છે. લગભગ 10,000 કરતાં વધુ લગ્નો ગુજરાતમાં આ 1-2 દિવસમાં યોજાયા છે. લગ્ન હોય એટલે એના ઘરે પ્રસંગ હોય, એમના સગાવાલા મિત્રો બધા જ એમાં સંકળાયેલા રહે. પછી રિસેપ્શન હોય,
તો રિસેપ્શનમાં જવા આવવા માટે પણ બધા નીકળી જાય, બહારગામ જાય, એકબીજાના ત્યાં જાય, એટલે કદાચ એની મતદાન ઉપર અસર વધારે પડે. બીજું મેં જે કીધું હતું એ ખેતીની સિઝન છે, ખેડૂતોને ઘણું કામ રહેતું હોય છે ખેતરોમાં, એટલે એ પણ શક્ય છે કે ઓછું મતદાનનું એક કારણ હોય. બીજું પ્રજાને મનમાં એમ હોય કે ભારતીય જનતા પક્ષની સરકાર બનવાની જ છે. અમને ઘણા લોકો અમે ચૂંટણી પ્રચારમાં જઈએ, કાર્યકરો દ્વારા પ્રજા સુધી પહોંચીએ તો ઘણા એમ કહેતા હતા કે અમારા ગામથી બીજા ગામ રહેવા ગયા હોઈએ, દાખલા કે અમદાવાદથી મહેસાણા જિલ્લાના કોઈ ગામમાં રહેતા હોય અને મત ત્યાં ચાલતો હોય તો એમ કે ભાઈ સરકાર તો ભાજપની બનવાની જ છે, તમારા ઉમેદવાર જીતવાના જ છે, તો મને શું કરવા દોડાદોડી કરાવો છો. તો આવું એક કારણ પણ સ્વાભાવિક હોઈ શકે. એટલે આ બધા કારણો ભેગા થઈ અને આ ભાજપ માટે જ આ કારણનો જવાબ આપવો એ જરૂર નથી. દરેક રાજકીય પક્ષને, દરેક ઉમેદવારને આ વિષય લાગુ પડે છે કે ભાઈ અગાઉ કરતા થોડું મતદાન 5% જો ઓછું થયું છે, એના માટે બધા સંયુક્ત રીતે એક જવાબદારી ઠરી શકે. ઓકે, પેનલમાં અમારા સહયોગી અને સિનિયર પત્રકાર દક્ષેશભાઈ પાઠક પણ જોડાયેલા છે. દક્ષેશભાઈ પણ આપણે તમને સવાલ કરવા માંગે છે. દક્ષેશભાઈ, એક મુદ્દે તમે પણ સવાલ કરવા માંગતા હતા કે વોટ શેર ની વાત કરી. નીતિનભાઈએ કહ્યું, અગાઉ કહી દીધું હતું કે રવિ સિઝન છે અથવા લગ્નસરીનો સિઝન છે. એ સિવાય આપના સવાલ જે નીતિનભાઈને તમે પૂછવા માંગો છો. નીતિનભાઈ, સૌથી પહેલા તો તમે જે આ ઓપિનિયન પોલ લગભગ દરેક એજન્સી બતાવી રહી છે 130, 135, 140 સીટોને, એમાં તમારી એક મેચ્યોરિટીથી એવું કીધું કે ભલે અમે ઈચ્છીએ કે અમે જ આવીશું ને બહુમતીથી, થમ્પિંગ મેજોરિટીથી આવીશું. બટ મારા મનમાં જે ચાલી રહ્યું હતું કે આ આંકડા આવા પ્રોજેક્ટેડ કેવી રીતે, કયા આધારે બતાવે છે, એને તમે એક પ્રતિસાદ આપીને જે કહ્યું કે રિઝલ્ટ તો ખરેખર 8મીએ સાંજે આવે એ જ સાચું, આ બધા પોલ છે બરાબર છે, બીજેપીની મેજોરિટીની ઓબ્વિયસલી તમે અપેક્ષા, આશા વ્યક્ત કરી, બટ ધીસ ઇઝ ધ સ્પોર્ટ્સમેન સ્પિરિટ ફ્રોમ ધ રૂલિંગ પાર્ટી કે જે ઘણા બધા પ્રવક્તાઓ એક્સેપ્ટ કરતા હોતા નથી. સો યુ હેવ સેટ એન એક્ઝામ્પલ. સવાલ એ છે નીતિનભાઈ, આ જે આપે ફેક્ટર્સ કયા કે લગ્ન ગાળો છે કે આ છે, પણ સવાલ એ પણ થાય કે ગઈ ચૂંટણી કરતા 4.5 લાખ નવા વોટર્સ ઉમેરાયા, એમાં 18 વર્ષથી ઉપરના જે યંગસ્ટર્સ જેનામાં મત આપવાનો પહેલી વાર જે ઉત્સાહ હોય છે, મેં તો પહેલી વાર આપ્યો તો મહિના સુધી નિશાન ભૂસાય નહીં એનું ધ્યાન રાખ્યું, તો ત્યાં લોકો બહાર નીકળીને ભૂસી નાખવા ટ્રાય કરે. તો એ વર્ગ અલિપ્ત રહ્યો છે. એનું એક ગંભીર કારણ જે દેખાયું છે કે 2017 થી 2022માં કેટલાય તેજસ્વી વિદ્યાર્થીઓ જેને પહેલી વાર વોટિંગ રાઇટ મળ્યો છે એ વિદેશમાં ભણવા ગયા છે. સેકન્ડ થિંગ કે 5 વર્ષમાં કેટલાય બિઝનેસમેન, કેટલાય ગુજરાતીઓ ફરવા કે ધંધા માટે બહાર ગયા છે. એની સંખ્યા આપણી પાસે છે નહીં. ઇલેક્શન કમિશન કે એની પાસેથી મળી શકે, સરકાર પાસેથી એ આંકડો નીતિનભાઈ હજારોમાં હોઈ શકે. બરોબર. અને પોસ્ટલ બેલેટથી જે વોટિંગ થયું છે માત્ર 800 વોટનું થયું છે. તો તમને નથી લાગતું કે આ વખતે તો ચલો ગયું, પણ નેક્સ્ટ ટાઈમ ઇલેક્શન વખતે જે પણ ગુજરાતી દુનિયાના કોઈ પણ ખૂણામાં બહાર હોય, એ આજે આપણે વિકાસની વાત કરીએ તો ટેકનોલોજીના સહારે દુનિયાના કોઈ પણ ખૂણેથી માની લો કે 2-3 લાખ લોકો 5 વર્ષમાં બહાર હોય છે, એ લોકો વોટ કરી શકે તો મારા ખ્યાલથી 2 થી 3% વોટિંગ વધે. જો દક્ષેશભાઈ આપની વાત સાચી છે. હું કહીશ કે જ્યારે નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે ઈ વોટિંગ પ્રોજેક્ટ ઉપર અમે અભ્યાસ કર્યો હતો. ચૂંટણી પંચ સમક્ષ પણ એની રજૂઆત કરી હતી અને જે રીતે અત્યારે આપણે નાણાકીય લેવડ દેવડ બધી ઓનલાઈન સિસ્ટમથી કરીએ છીએ એ જ વસ્તુ ઈ વોટિંગ નાગરિક ગમે ત્યાં હોય ને પોતાનો મત આપી શકે એવો પ્રોજેક્ટ અમે તૈયાર કર્યો હતો. એના ઉપર ગંભીરતાથી સરકારે વિચારણા પણ કરી હતી, પરંતુ એ સમયે એટલે કે આજથી 10-12 વર્ષ પહેલાની વાત છે, ઇન્ટરનેટની વ્યવસ્થા, બીજી બધું સાધનોની વ્યવસ્થા એ બધું ઓછું હોવાના કારણે અને કાયદામાં કોઈ જોગવાઈ નહોતી. આપણે ત્યાં અત્યારે કાયદામાં જે જોગવાઈ છે એ સરકારી કર્મચારીઓ પોસ્ટલ વોટિંગ કરી શકે. આ વખતે ચૂંટણી પંચને આપણે અભિનંદન આપવા જોઈએ કે 80 વર્ષથી ઉપરના વ્યક્તિઓ જો ઈચ્છે તો એમના ઘરેથી બેલેટમાં મતદાન કરી શકે એવી વ્યવસ્થા એમને કરી છે. તો હું એમ માનું છું કે તમે જે કીધું છે એ આજે ને તો 2-5-10 વર્ષે
ભારતમાં ચોક્કસ અમલમાં આવશે ઈ વોટિંગ, એટલે બધાને કંઈ મતદાન મથક ઉપર જવું જરૂરી નથી. પોતાની ઓફિસમાંથી, પોતાના દુકાનથી, પોતાના ઘરેથી કે વ્યવસાયના સ્થળેથી વ્યક્તિ ઈ વોટિંગ કરીને પોતાને ગમતા ઉમેદવારને મત આપી શકશે. એવું ભવિષ્યમાં થશે, પણ અત્યારે નથી થયું. બીજું 800 બેલેટ આવ્યા એ મને બહુ ખ્યાલ ના આવ્યો કેવી રીતે આપણે ઓફિશિયલ આંકડો આવ્યો હતો કે 800 લોકોએ બહારથી વોટિંગ કર્યું. નહીં, એટલે એટલા માટે કે બહારથી એટલે જુદી રીતે, બાકી તમામ સરકારી કર્મચારી ભાઈ બહેનો જે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે એ બધાનું તો બેલેટથી વોટિંગ ચૂંટણીના 4 દિવસ પહેલા જિલ્લા મથક ઉપર, તાલુકા મથક ઉપર હજારો લોકોનું થઈ ચૂક્યું છે. એટલે આજના વોટિંગમાં એ આંકડો હજુ આપણે ગણતા નથી, અને જ્યારે મતગણતરી થશે ત્યારે એ મત ગણવામાં આવશે, એટલે એ મતો ઉમેરાશે. બીજું નીતિનભાઈ, એક કદાચ કોઈ ભારતની કોઈ પણ ચેનલ ઉપર આ મુદ્દો પહેલી વખત ચર્ચાશે એવું હું નમ્રતાથી કહું છું કે આપણે લગ્નમાં 10,000 લગ્નો છે કે આટલા લોકો ના આવ્યા કે ના આવી શક્યા ઈચ્છા હોવા છતાં એ વાત કરીએ. આપણે આશા રાખીએ કે ગુજરાતની ખાનગી કે સરકારી હોસ્પિટલથી લઈને દવાખાનાઓમાં બધાની તબિયત સમગ્ર રાજ્યની પ્રજાની એટલી સારી રહે કે એક પણ માણસ દાખલ જ ના હોય. પણ આઈડિયલી જોવા જાઓ, વાસ્તવિક રીતે તો ગુજરાતની તમામ ખાનગી સરકારી હોસ્પિટલો અને નાના ક્લિનિક્સમાં કોઈ પણ સમયે કોઈ પણ દિવસે સરેરાશ 8 થી 10 લાખ લોકો દાખલ થયેલા છે. એકલી સિવિલની વાત કરો તો 15,000 લોકો દાખલ હશે. નીતિનભાઈ, એ ફ્યુચરમાં એવું પણ થઈ શકે કે જે તે વિસ્તારનો એ નાગરિક હોય બેલેટ પેપરને કવર કરીને, એટલે કે ઈવીએમ ને શિલ્ડ કરીને દેખાય ની રીતે હોસ્પિટલમાં જઈને વોટિંગ કરે તો 10 લાખ વોટ પડે તો આજે વોટ કેટલા 4% વોટિંગ વધી જાય. તમારી વાત સાચી છે, પણ ઈ વોટિંગ આવે તો બધે પ્રશ્નનું સમાધાન નીકળી જાય છે. બીજું તમે કહ્યું એ બિલકુલ સાચું છે. આવી રીતે મતદાન ન કરવા જઈ શકનારાના જુદા જુદા કારણો જો ગણો તો મોટી સંખ્યા થાય, અને મોટી સંખ્યા મતદાનથી વંચિત રહેશે. બીમાર હોય, ઉંમરલાયક હોય, બહારગામ ગયા હોય, પરદેશ ગયા હોય, બીજા કોઈ કામમાં અતિ વ્યસ્ત હોય, એટલે ઘણા લોકો મતદાન કરવાનો ઉત્સાહ ઓછો બતાવતા હોય છે. આ બધા ઘણા કારણો ભેગા થઈને મતદાન ઓછું થતું હોય છે. ઓકે, એક બ્રેક માટે રોકાઈશું. આ ચર્ચા આગળ વધારીશું. યોગેશભાઈ ચુડગર પણ આપણી સાથે જોડાશે, દેશતભાઈ અને ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ પણ આપણી સાથે છે. એક્ઝિટ પોલની ચર્ચા છે, સાથે જ ઘટતા મતદાનની ટકાવારી અને તેના કારણો. એક્ઝેક્ટ તો 8 તારીખે ખબર પડશે, પણ હિન્ટ મળી જાય છે. એ હિન્ટ પર ચર્ચા કરવી જરૂર છે એટલીસ્ટ 2 દિવસ માટે. બાકી રાજકીય પક્ષો પોતપોતાની રીતે ગણતરી કરી લેશે આવતીકાલ સુધીમાં. એક્ઝેક્ટ સત્તાનો સંગ્રામ, એક્ઝિટ પોલના આંકડા આવ્યા, એક્ઝેક્ટ 8 તારીખે ખબર પડશે, પણ ગણતરીઓ લગાવવાની શરૂ થઈ ગઈ હશે. ચર્ચા આગળ વધારીએ. નીતિનભાઈ પટેલ આપણી સાથે છે. એક નાના સવાલથી પણ શરૂ કરીએ, કેમ કે ઘણી બધી ચર્ચાઓ હતી. નીતિનભાઈ, આ વખતે ટિકિટ અને તમારા સહિત ઘણા દિગ્ગજ નેતાઓને લડ્યા નથી અને જીતાડવા માટે લડ્યા છે. ઉપરથી ઘણાએ અપક્ષમાં પણ ઉમેદવારી નોંધાવી છે. ઉત્તર ગુજરાતની પણ સ્થિતિ આપણે જાણીએ છીએ. આપણે બાયડની બેઠક લઈ લઈએ કે પછી ખેરાલુની બેઠક લઈ લઈએ, ત્યાં પણ એક અપક્ષ દાવેદારી છે જ્યાં ઠાકોરને ટિકિટ ન મળી. તો આ બધી વસ્તુઓ છતાં શું એ માની લઈએ પહેલી વખત કમલમમાં થોડી નારાજગી લઈને 1,500 પ્રવક્તા પણ કાર્યકર્તાઓ પણ વિજાપુરથી આવ્યા, તો બીજેપીમાં આ વખતે જે અંદરખાને નારાજગી હતી વિધિન ધ પાર્ટી, એ આ વખતે બીજેપી માટે એક નવી વાત હતી અને નવો પડકાર હતો એવું માની લઈએ? નહીં, આમાં જુઓ, હું તો વર્ષોથી જાહેર જીવનમાં દરેક પ્રકારની ચૂંટણીઓમાં પક્ષમાં કામ કરું છું. લગભગ કોઈ ચૂંટણી પ્રવીણભાઈ એવી બાકી નહીં હોય કે જેમાં આ બધું ના થયું હોય. પહેલા મને ખબર છે કે અમે ગાંધીનગરમાં સીએમ બંગલો હોય, અમારું કમલમ હોય કે ખાનપુર કાર્યાલય હોય કે અમારા જિલ્લા કાર્યાલય હોય, ત્યાં આગળ ટિકિટ માગનારાઓ, ટિકિટ ન મળી હોય તો વિરોધ કરનારાઓ, સામાજિક દબાણ કરનારા ગ્રુપો, એ બધું દર ચૂંટણીઓમાં હું વર્ષોથી જોતો આવ્યો છું. અને એકલું ભાજપમાં છે એવું નહીં, તમે કોંગ્રેસમાં પણ જુઓ કે કોંગ્રેસમાં પણ આ વખતે જે તોફાન મચ્યું, કોંગ્રેસમાં પ્રમુખની ઓફિસ તોડી નાખવામાં આવી, એક નેતાનો બોર્ડ નેમ પ્લેટ તોડી નાખવામાં આવી. તો આ બનેલું છે, બધા દર વખતે બને છે. ઘણા લોકો બહુ ઈચ્છુક હોય અને સ્વાભાવિક છે કે બધાને તો કંઈ ઉમેદવાર બનાવી શકાતા નથી, એટલે પછી વગદાર લોકો હોય, જૂથવાળા હોય, વર્ષોથી જે લોકો સંઘર્ષ કર્યો હોય અને એમને કદાચ ના મળી હોય એમની ઈચ્છા પ્રમાણે, તો એમનું મોટું ગ્રુપ હોય તો આ બધું દબાણ ટેકનિક કરતા હોય છે.
ઓકે, એટલે એ થોડું જાહેરમાં આટલા મોટા પ્રમાણમાં પહેલી વખત આવ્યું અને નીતિનભાઈને લોકસભામાં જોઈશું એવું માની લઈએ? નહીં, એ વિષય આમાં જુદો છે. બધાને ટિકિટ તો કોઈ જગ્યાએ કોઈ પક્ષને આપી શકે, ઇવન નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, જિલ્લા તાલુકા પંચાયત હોય, અને જે સારો પક્ષ હોય, જીતતો પક્ષ હોય, શાસન કરતો પક્ષ હોય, એના માટે તો એટલી બધી ટિકિટોની માગણીઓ દાવેદારો કરતા હોય છે કે ઘણા તો એવા દાવેદાર આવે કે જે પક્ષના સભ્ય પણ ના હોય, રાજકારણમાં બહુ જાણકારી પણ ના રાખતા હોય, પોતાના વિસ્તારમાં કોઈ લોકોનો બહુ પરિચય ના હોય, તો એમને ઈચ્છા થઈ જાય કે આપણે ટિકિટ તો માગો. ઘણા તો અમને એવા મળે છે, પ્રવીણભાઈ તમને કહું, સાચું કહું, કે આપણે માગો છાપામાં આપણું નામ તો આવશે, એ રીતે પણ ટિકિટ બધા માગે છે. એટલે બધા સિરિયસલી ને સિન્સિયરલી ટિકિટના દાવેદાર હોય છે એવું નથી, ઘણા હળવાશથી માગતા હોય છે. નીતિનભાઈ, છેલ્લા કેટલાય વખતથી આમ જોવા જાવ તો 2014થી નીતિન પટેલને ગુજરાતના પ્રોબેબલ સીએમ તરીકે પ્રજા જોવા ઈચ્છતી હતી, અને ઓબ્વિયસલી પોલિટિક્સમાં આટલા વર્ષ રહ્યા પછી તમે બીજેપીમાં જે કંઈ પણ રોલ તમને અપાયો કે ના અપાયો, આ વખતે ટિકિટ ના અપાઈ, એક સજ્જન વ્યક્તિની જેમ તમે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એને રિસ્પોન્ડ કર્યું છે. પણ આફ્ટર ઓલ એક સાયકોલોજીની રીતે જુઓ, એક હ્યુમન બિંગ તરીકે આટલું કર્યા પછી અંદર ભલે તમે બોલો નહીં, પણ એક પેલું ખટકો રહેતો હોય છે કે આટલી કેરિયર, આટલું ડેડિકેશન, આટલું સમર્પણ, એ પછી જે થવું જોઈતું હતું એ કેમ અટક્યું? તો ચલો એને અત્યારે તમે આજના તબક્કે યુ વોન્ટ સ્પીક, આઈ નો, પણ જે ઓપિનિયન પોલ આવી રહ્યા છે એ ઓપિનિયન પોલ પ્રમાણે એટલી સીટો સાથે થમ્પિંગ મેજોરિટી સાથે ભાજપ સત્તા ઉપર આવે તો નવી સરકારમાં તમે અંદરથી કે બહારથી તમારો કયો રોલ જોઈ રહ્યા છો? જો લગભગ એક પણ પ્રકારનો રોલ સ્વાભાવિક ના હોય, કારણ કે ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ મંત્રીમંડળ બનતું હોય છે. આપણા રાજ્યમાં વિધાન પરિષદની વ્યવસ્થા નથી, નહીતર ઘણા રાજ્યોમાં વિધાનસભાની સાથે સાથે વિધાન પરિષદ પણ હોય છે. ઉત્તર પ્રદેશમાં છે, બીજા રાજ્યોમાં છે. ત્યાં આગળ સમજી લો કે કોઈ પણ પક્ષ પોતાના કોઈ વ્યક્તિ વિશેષને મંત્રીમંડળમાં સમાવવા માંગતા હોય તો એને ધારાસભામાં ના ચૂંટા હોય, વિધાનસભામાં ઊભા પણ ના રહે હોય અથવા જીત્યા પણ ના હોય, તો પણ એ વ્યક્તિને વિધાન પરિષદમાંથી ઉમેદવાર બનાવી, વિજય બનાવી અને મંત્રી બનાવી શકતા હોય છે. આપણા ગુજરાતમાં એ વ્યવસ્થા નથી, એટલે ગુજરાતમાં ફક્ત ચૂંટાયેલા ધારાસભ્ય જ એ મંત્રી બની શકે છે. નહીં, મારો સવાલ એ હતો નીતિનભાઈ કે ઓબ્વિયસલી કે તમે ચૂંટાયા નથી એટલે એમાં ના હો, પણ નવી સરકારની જે રચના થાય એમાં નીતિન પટેલ એઝ અ સિનિયર, એ તમારો અવાજ, સજેશન, એ તમે કઈ જગ્યાએ જોઈ રહ્યા છો? એ તો હવે અમારા મોવડી મંડળે નક્કી કરવાનું છે કે મંત્રી બનાવવા માટે કોનો અભિપ્રાય લેવો, કયા જિલ્લામાંથી કોને લેવા એનો અભિપ્રાય લેવો, એ તો અમારું સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. અને લગભગ આમ તો એવું કહીએ છીએ કે મંત્રીમંડળ એ મુખ્યમંત્રી બનાવતા હોય છે, જોકે એ એકદમ સાચું પણ નથી, કોઈ પણ પાર્ટી માટે સાચું નથી. પક્ષનું મોવડી મંડળ સલાહ આપી અને મંત્રીમંડળ બનાવતું હોય છે. ઓકે, હવે નેશદભાઈ આપણી સાથે છે. મોવડી મંડળની વાત કરી, ચલો મોવડી મંડળ કે અથવા તો દિલ્હીનું નેતૃત્વ મોટા ભાગે ગુજરાતથી થોડું દૂર રહ્યું, વચ્ચે આવ્યું, પણ જ્યાં સુધી રાહુલ ગાંધીની વાત છે, પહેલા આવ્યા, પછી રાજકોટ આવ્યા, પણ જે અંદર ખાને તૈયારીની વાત હતી, સાયલેન્ટ તૈયારીની વાત હતી, જે પીએમ મોદીએ પણ ઇશારો કર્યો, તો એ તૈયારીઓનું આપના મતે એક્ઝિટ પોલમાં રિઝલ્ટ દેખાઈ રહ્યું નથી શું? બીજી વાત, વોટ શેર જે તૂટ્યો છે સૌરાષ્ટ્રમાં, જાણીએ છીએ કે 2012માં જે ગઢ વધાર્યો, મજબૂત કર્યો બીજેપીએ, એ 2017માં તમે ફરીથી મેળવ્યો. એ શું તૂટતો દેખાય છે? આ ગઢ પર આવીશ, એક બ્રેક માટે રોકાઈશ, પણ આ ગઢ પર ચોક્કસ આવીશ. સૌરાષ્ટ્રની શરૂઆત થઈ હતી, તો ગઢ કોનો બચ્યો છે અથવા તો કોનો ઘટ્યો છે એ ઘણું જરૂરી છે વોટ શેર વચ્ચે. એક્ઝિટ પોલ અને ઘટતા મતદાન વચ્ચે ચર્ચા આગળ વધારીએ. નીતિનભાઈ પટેલ પણ આપણી સાથે છે, નેશદભાઈ પણ આપણી સાથે છે, અને ડોક્ટર હેમંત ભટ્ટ, યોગેશ શુડગર અને અમારા સહયોગી દક્ષેશભાઈ પાઠક પણ આપણી સાથે છે. નેશદભાઈ, એ ગઢ પર થોડી વાત આગળ વધારો કે ઇન્ટરનલ તૈયારી
પણ ગઢ તૂટતો દેખાય છે. એક્ઝિટ પોલ પ્રમાણે જે સીટ્સ અંદાજા મુજબ આપવામાં આવી રહી છે, તો અંદેશો જાય છે કે ક્યાંક થર્ડ પાર્ટી વોટ શેરના કારણે તમારા માટે બહુ વધારે ઘાતક સાબિત થઈ, ત્યાં આંકડાઓ જોઈ રહ્યા છીએ આપણે. પહેલી વાત તો એ છે કે મતદાન ઓછું થયું છે એ હકીકત છે, અને આ ઓછું મતદાન મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ બંને એમાં જવાબદાર તો ખરા. A to Z, નાનામાં નાનો કાર્યકર હોય કે મોટામાં મોટો નેતા હોય, માન્ય વડાપ્રધાને આટલા બધા રોડ શો નહીં, આટલા બધો પ્રચાર, આટલી બધી સભાઓ કોઈ પણ વડાપ્રધાને કોઈ સ્ટેટમાં નથી કરી, છતાં શહેરોમાં વિકાસમાં હોવા છતાં 50% મતદાન એવરેજ દરેક શહેરના દરેક બૂથ ઉપર. એટલે એ તો ખરેખર આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ બરાબર નથી. હા, કારણો તો ઘણા બધા હોય, એમણે કહ્યું ને સાહેબે. હવે નીતિનભાઈ મુરબ્બી કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી સાથે કામ કરીને આજે પણ એવો સંનિષ્ઠ રીતે વફાદાર પક્ષ માટે છે, એવો બોલ કહી નથી શકતા, સ્વીકારી નથી શકતા, પણ તેમ છતાં એમના જેવા સંનિષ્ઠ લોકો પોલિટિકલ પાર્ટીમાં બહુ ઓછા છે એવું લાગી રહ્યું છે. કારણ કે આ મતદાનમાં એની ચોક્કસ અસર છે. કારણ કે જેને ટિકિટ ના મળી હોય એની નિરાશા પણ મતદાન પર અસર કરતી હોય છે. ગ્રામ્યમાં પણ અમે ધારતા હતા કે દક્ષિણના અને પૂર્વના રાજ્યોની જેમ 80-90% સુધી આજે ઇલેક્શન કમિશન આટલું બધું સજાગ રીતે તમને આટલી સગવડ આપે છે, તમને તમારે ઘરે કાર્ડ મોકલે છે, તો એ મતદાનમાં પરિણામ નહીં દેખાયું આપણને. એટલે હતાશા ચોક્કસ છે, લોકોમાં પણ છે, બધામાં જ છે. પણ આ એક્ઝિટ પોલ સીટ માટેના બહુ નેરો છે, એની ઉપર વિશ્વાસ ન કરી શકાય. મેં આપને પહેલા બી કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ઓછો થયો છે. આ ઓછું મતદાન એનું એક સ્પષ્ટ કારણ છે. એટલે બંનેને નુકસાન થશે, કોનો કેટલો કપાશે 8 તારીખે ખબર પડે. પણ એ તો બહુ સીધી વાત છે કે નહીં, આપ પાર્ટી, માયાવતી મેડમ અને આપણા ઓવેસી સાહેબ એ કોંગ્રેસના વોટ જ્યાં ટફ ફાઇટ હોય ત્યાં કાપવાના જ. એનું સીટમાં પરિણામ હોય એ જ સરકાર બનાવી શકવાનું એ પરિણામ છે. બાકી આટલો બધી સીટો આવે એ શક્ય જ નથી. એટલી બધી કઈ વડાપ્રધાન ઉપર ભક્તિ નથી કે બધી જગ્યાએ આપણે ભલે માન્ય નીતિનભાઈ ડોક્ટર ભટ્ટ સાહેબ તો વડાપ્રધાનની ભક્તિ ભલે બતાવતા હોય, પણ એટલી બધી વડાપ્રધાનની ભક્તિ એ પરિણામ લક્ષી બિલકુલ નથી. 40%થી વધારે જો 100% મતદારોમાંથી 60% મતમાંથી 40%થી વધારે મત ભાજપને મળવાના નથી. આપ જોઈ લેજો પરિણામ. ભાજપની વિરુદ્ધમાં 60% વોટ શેરનું ડિવિઝન છે. એ બહુ સ્પષ્ટ છે. એટલે સીટ તમે ચોક્કસ ઇમેજ નહીં કરી શકો સીટને. સમજો. મે આઈ એડ 1 પોઈન્ટ પ્રવીણ. પહેલી બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 48-49% ક્યારેય ઘટ્યો નથી. 2012ના ઇલેક્શનથી તમે જોઈ લો. અને લોકસભામાં તો 60-63% નું વોટ શેર છે. ઇવન હમણાં જે રિસન્ટ અમારી લોકલ બોડી ઇલેક્શન ફેબ્રુઆરી 2021માં થયા આપણા કોર્પોરેશનના, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં, એમાં 53% વોટ શેર ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. અને નિશદભાઈ જયારે કહે છે ત્યારે મારે એટલું ચોક્કસપણે કહેવું છે કે ગુજરાતનો એક નાગરિક નરેન્દ્રભાઈની જ્યાં વાત આવે ને ત્યાં નરેન્દ્રભાઈ તો મજબૂત જ રહેવા જોઈએ. નરેન્દ્રભાઈ કોઈ રીતે ક્યાંય એમને કોઈ પણ પ્રકારની હાનિ ના થવી જોઈએ એનો રિઝોલ્વ તો દરેકે દરેક ગુજરાતીની છે. અને એ કેવી રીતે વ્યક્ત થાય છે? 2014 અને 2019ના લોકસભાના ઇલેક્શન જુઓ, તમારા વિધાનસભા લોકલ બોડી ઇલેક્શનનું જે થયું એ થાય, પરંતુ લોકસભાના ઇલેક્શનમાં નરેન્દ્રભાઈ જો પ્રધાનમંત્રી છે, ગુજરાતનો સવાયો સપૂત છે, તો 26 લોકસભાની બેઠકો આપવી એ આખા ગુજરાતમાં, ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત અને આ બાજુ દ્વારકાથી છેક દાહોદ, પંચમહાલ સુધી બધા એક જ સુરે દરેક ગુજરાતી તમે જે ચાલના કોતરની વાત કરીને આજે સવારે ચિંતા વ્યક્ત કરી હતી હેમંતભાઈ, મહીસાગર જિલ્લાની વાત કરીએ સાહેબ, 11 થી 12% વોટનું ગાબડું છે. 2 સીટ તમારી પાસે છે, લુણાવાડા, સંતરામપુર.
બાલાસિનોરને બાદ કરતા. એટલે કે આદિવાસી બેલ્ટમાં પણ આટલું 10, 11, 12% ગાબડું હોય તો એ નિરસ્તાના કારણો તો શોધવા પડશે ને લક્ષેશભાઈ. નીતિનભાઈને કઈ પૂછો, નૈષદભાઈએ જે વાત કરી નીતિનભાઈ કે પોલિટિકલ કમિટમેન્ટની જે વાત કરી, હવે વાત એ છે કે 10-10 વખત ચૂંટણી કોઈ પક્ષમાંથી જીતીને પણ જ્યારે કોઈક હિતની વાત આવે ત્યારે 40-40, 50-50 વર્ષના એક એસોસિએશન પછી માણસ પાર્ટી બદલતો હોય છે. તમે તમારી સાથે બીજેપીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું બધું બન્યું છે કે તમને મોરલી સાયકોલોજીકલી ડિસ્ટર્બ થઈને નારાજ થવાનો હક છે, જે તમે તમારી ભાષા કે વર્તનમાં ક્યારે બતાવ્યા વગર કમિટ રહ્યા છો. પોલિટિશિયન્સની તમારા 10 વર્ષ પછી આવેલી પેઢી અને ઇવન મીડિયાની પણ પેઢી, જેને એક વાત ખબર નથી, આજે હું એ કહેવા માંગુ છું. પ્રવીણ, અક્ષરધામ કમાન્ડો ઓપરેશન જ્યારે શરૂ થયું રાત્રે 12 વાગે ગાંધીનગરમાં, ત્યારે રાત્રે 1 થી સવારના 5 એનએસજીના જે કમાન્ડો અંદરથી ઇન્જર્ડ થઈને બહાર આવતા હતા, સુરેશ યાદવ, સૃજનસિંહ ભંડારી, અમે લોકો ત્યાં હતા, કવર કરી રહ્યા હતા, છેક અંદર હતા. અને એ વખતે 12 ગેટ પાસે એક ટેમ્પરરી બૂથ બનાવ્યું હતું ફર્સ્ટ એડનું. એમાં બ્લડની બોટલ કે ગ્લુકોઝની બોટલ ટીંગાડવાનો સળિયો નહોતો. નીતિનભાઈ, વી સ્ટીલ રિમેમ્બર, તમે 3 કલાક સુધી તમે સૃજનસિંહ ભંડારીને જે બ્લડને એ ચડાવતા હતા, તમે એ તમારી આંગળીમાં પકડીને ઉભા રહ્યા હતા. હવે વાત આજે વર્તમાનમાં લઈ આવું છું કે તમે એ વખતે બીજેપીના કોઈ જ નેતા ત્યાં હાજર નહોતા તમારા સિવાય, એક અશોક ભટ્ટ હતા. હવે વાત આજે વર્તમાનમાં આવે છે કે તમે આ પ્રકારનું, એ તમને કોઈ ફરજ તો પાડવામાં આવી નહોતી કે જાઓ નીતિનભાઈ, એ તમે મોરલ ડ્યુટી સમજીને તમે આવ્યા હતા. આ કર્યા પછી જે લોકો ફરક્યાય નથી, 10 વર્ષ પછી પોલિટિક્સમાં આવ્યા છે, એ લોકો આજે નિર્ણાયક પોઝિશન એન્જોય કરે છે. અને નીતિનભાઈ જ્યાં હોવા જોઈએ સમહાવ નથી, તો ભલે તમે ગ્રેસફુલી તમે એને જતું કરો, પણ તમને અંદરથી એક અવાજ તો ઉઠે. જો આવી લાગણીઓ દરેક વ્યક્તિને હોય, સંવેદનશીલ વ્યક્તિ દરેક હોઈ શકે છે ને હોવા જોઈએ, પણ જ્યારે નક્કી થયેલું અથવા તો જે નિશ્ચિત થઈ ચૂક્યું છે એની સામે પછી આપણે કંઈ બીજું કરીએ તો મારી દ્રષ્ટિએ યોગ્ય ના ગણાય. હું તો મેં અગાઉ પણ કહ્યું છે અને આજે પણ કહું કે હું ભગવાનમાં માનું છું, કર્મના સિદ્ધાંતમાં માનું છું. પક્ષમાં, પ્રજામાં, સરકારમાં કે કોઈ પણ પ્રવૃત્તિમાં આપણાથી થાય આપણે સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી શું મળશે, ક્યારે મળશે, કેટલું મળશે, એ તો ભગવાન નક્કી કરતા હોય. આ સવાલ નીતિનભાઈ બે બહુ સ્ટ્રેટેજિકલી એ લોકો માટે પૂછ્યો છે કે જે નાના સ્વાર્થ ને નાના ગણિત માટે બધું ભૂલીને તાત્કાલિક જે પલટી મારે છે, એનો આ તમે જવાબ આપ્યો છે. ધીસ ઇઝ એન આન્સર ટુ ધીસ. બરાબર. એક પ્રશ્ન મારો છે સાહેબને કે 2024માં માનનીય મોદીજી 75 વર્ષના થઈ શકે તો અડવાણીજીને જે 75 વર્ષનો નિયમ લાગુ પડે, નીતિનભાઈ સાહેબને 75 નો નિયમ લાગુ પડે તો એમને બી મને 75 નથી આવતો, 67 રનિંગ છે. તમે 67 છો, સોરી. એમને 75 ના સાબિત કરવા ભાજપના લોકો બોલ્યા છે, એ અલગ વસ્તુ છે. સારી વાત છે, બહુ સોરી. ના, હું આપણાથી 6 મહિના નાનો છું, ભલે 66 એમને 75 ના કરવા ઘણા તૈયાર છે, ત્યાં પણ છે નહીં. હવે એ તો મોદી સાહેબ જ બધાને જવાબ આપશે જ ને તે વખતે કે 75 ને મેં મર્યાદામાં જેટલા લોકોને ડોક્ટર મુરલી મનોહરથી માંડીને કેટલાને નિવૃત્ત કર્યા, તો હવે નિવૃત્ત કોણ થશે એ તો મુદ્દામાં જ યોગેશ દાદા ક્યારના કંઈક જોડવા માંગે છે. યોગેશભાઈ, એક એ જ વાળો જે ફેક્ટર અને ક્રાઇટેરિયા છે, ઉપરથી વર્તમાન સમયની રાજનીતિ છે, એના ઉપરથી તમામ આ એક્ઝિટ પોલ, ગુજરાતની રાજનીતિ જે દક્ષેશભાઈ વાત કરી, પહેલાનું ઉદાહરણ આપ્યું, વર્તમાન સ્થિતિની ઉદાહરણ આપ્યું. કઈ બાબતો છે, આમ તો ઘણી બધી છે, જે નવી છે આ વખતે દરેક પોલિટિકલ પાર્ટીમાં અથવા તો ઓબ્ઝર્વેશનમાં? આજે આપણી પાસે કોઈ એવી કિંમતી વસ્તુ હોય અને એને આપણે જાણી જોઈને બહાર ફેંકી દઈએ, આ કેવી પરિસ્થિતિ? ભારતીય જનતા પાર્ટી પાસે નીતિનભાઈ જેવા એક સનિષ્ઠ કાર્યકર હોય અને એને પાર્ટી આવી રીતે સાઇડલાઇન કરે તો આ ભારતીય જનતા પાર્ટીને નુકસાન છે. હું જયનારાયણભાઈનો દાખલો અહીંયા નહીં આપું કારણ કે અહીંયા લાગુ નથી થતો, નીતિનભાઈ બેઠા છે એટલે. પણ હું બીજું એક ગણિત કહેવા માંગુ છું. આજે જે એક્ઝિટ પોલ જોયા આપણે, હું 1952 થી, સાહેબ તમારા કહેતા 82 વર્ષ થયા,
1952 થી ઇલેક્શન જોતો આવ્યો છું. મારા મામા એ વખતે ઇલેક્શનમાં ઉભા હતા અને હું પત્રિકાઓ વહેંચતો હતો. ભલે એ વખતે મારી 11-12 વર્ષની ઉંમર હતી. ત્યારથી માંડીને અત્યાર સુધીના બધા ઇલેક્શનનો મેં અભ્યાસ કર્યો છે. પણ આ એક્ઝિટ પોલ, મારું અંગ્રેજી કાચું છે એટલે આ એક્ઝિટ કે એક્ઝેક્ટ ખબર નથી પડતી, પણ ચોક્કસ રીતે આ એક્ઝિટ પોલ મેં જોયું કે આટલા બધા ઇલેક્શનમાં મને તો કોઈ વોટ આપીને આ બહાર આવું ત્યારે કોઈ પૂછવા આવ્યું નથી કે તમે કોને વોટ આપ્યો. અને જે માણસ વોટ આપે એ કોઈને કહે ખરો કે મેં આને વોટ આપ્યો, અને સાચું કહેતા હશે તો આ આખો એક્ઝિટ પોલ નથી પણ પોલમ પોલ છે. તમે હમણાં એક્ઝિટ પોલનું ગરબડ સરબડ તમે હમણાં બતાડ્યું હતું. હવે હું બીજું ગણિત બતાવું છું કે ભારતીય જનતા પાર્ટીએ 2002 થી માંડીને અત્યાર સુધી 48 થી 49% સુધીનો વોટ શેર મેળવ્યો છે અને સત્તામાં આવ્યા છે. હવે આ વખતે જ્યારે 60% જેટલું એવરેજ વોટિંગ થયું હોય અને એમાંથી એમને 50% વોટ શેર ભાજપને મળે તો એનો અર્થ એવો થાય છે કે ટોટલ વોટર્સના માત્ર 30%ના આધારે સરકારની રચના થશે. એટલે રાજ્યનો જે કંઈ સરકાર બને છે એ માત્ર 30% વોટર્સ, હું આ સમગ્ર પ્રજાની વાત નથી કરતો, જેમને વોટિંગ રાઇટ છે એને, એમાંથી માત્ર 30%ના મતદાન ઉપર આ સરકાર બને છે. અમારા ડાક્ટર સાહેબ તો ઘણીવાર આ શબ્દ વાપરતા હતા કે પ્રજાએ અમને આશીર્વાદ આપે છે. આવા આશીર્વાદ માત્ર 30% મતદારોના છે, એની ઉપર આ સરકાર બને છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સરકાર પ્રજાનું પ્રતિનિધિત્વ સાચે સાચ કરે છે કે અમુક જ ભાગનું કરે છે. છતાં ભારતીય જનતા પાર્ટી માટે મને માન એટલા માટે છે કે એમની શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી કહેવાતી હતી, પણ એ અડવાણી અને અટલ બિહારી વાજપેયીના જમાનામાં મેં પણ એ વખતે ઘણું કામ કર્યું છે. તો એ શિસ્તબદ્ધ હતી. અત્યારે કઈ જાતનું શિસ્તબદ્ધ છે? હમણાં દક્ષેશભાઈએ સવાલ પૂછ્યો કે તમને ટિકિટ ના મળે એટલે તમે બળવો કરો અથવા તો જે ઊભા છે એને હરાવવા માટેનો પ્રયત્ન કરો. આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી. પણ હવે જેમ જેમ સમય બદલાતો જાય છે એમ એમ આવા સંસ્કાર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે અને એમાં જે નુકસાન થઈ રહ્યું છે એ લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. નીતિનભાઈ જેવા સંનિષ્ઠ કાર્યકરને ગુમાવવાનું ભારતીય જનતા પાર્ટીને ક્યાંક દુઃખ થવું જોઈએ, એ નથી થતું. અને નીતિનભાઈ તો હમણાં દક્ષિશભાઈએ 4 વાર પૂછ્યું છતાં એમના દિલની વાત નહીં કહે. પણ આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ માણસ હોય એને આ વસ્તુ લાગુ પડે છે. એટલે હું એવું માનું છું કે રાજકીય પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીએ પણ વિચારવું જોઈએ કે સારા સક્ષમ માણસો આજે ક્યાંય દેખાતા નથી. 4 ચોપડી ભણેલા માણસો મિનિસ્ટર બની જાય છે. મને એક સરસ દાખલો યાદ આવે છે. લોકસભામાં એક પરમાણુ ઉપરનું બિલ આવ્યું હતું ને એની પર આપણે મત આપવાનો હતો. ત્યારે ત્યાં બેઠેલા જે પાર્લામેન્ટના સભ્યો હતા એમાંના ભાગ્યે કોઈને ખબર હતી કે આ પરમાણુનું શેનું બિલ છે. માત્ર એક વ્હીપ આપવામાં આવ્યો એટલે બધાએ આંગળી ઊંચી કરી. એને બદલે જે આવા સંનિષ્ઠ કાર્યકર હોય, ભણેલા ગણેલા હોય, ભણેલા એટલે જે તે વિષયનો અભ્યાસ કર્યો હોય, નોટ નેસેસરી કે IIT ભણેલા હોય, પણ એવા લોકોને પાર્ટીએ ગુમાવવા એ બરોબર કહેવાય નહીં. અને એને બદલે 4 ચોપડી ભણેલા એને આપણે મિનિસ્ટર બનાવી દઈએ. અને નીતિનભાઈ બેઠા છે ત્યારે મારે એ વાત કહેવી છે કે મારા એક એજ્યુકેશન મિનિસ્ટર એવું કીધું કે અમારું ગુજરાતનું શિક્ષણ તમને માફક ના આવતું હોય તો તમે ગુજરાતમાંથી બીજે જાઓ. આ કઈ જાતના સરકારી પ્રધાન બની શકે છે જે એજ્યુકેશન માટે આવું કે? એને બદલે એમ કહેવું જોઈએ કે ભાઈ અમારું શિક્ષણ તમને માફક ના આવતું હોય તો અમે એમાં સુધારો ચોક્કસ કરીશું. આવી વાત મારે મિનિસ્ટર પાસેથી સાંભળવી છે. નીતિનભાઈ, મેં આ તમને એમણે કીધું એ બોલાવવા માટે ઇન્સ્ટિગેટ કરવાનો કોઈ એવો ઈરાદો બી નથી. મારો આશય એ છે કે આ સ્થિતિમાં પણ જ્યારે 50 વર્ષ જૂનું બોન્ડ તોડીને લોકો જતા રહે છે ત્યારે કેવી રીતે એક ગીતાના ઉપદેશ પ્રમાણે જે સ્વસ્થ રહીને કમિટ રહેવું, ધીસ વોઝ ધ મેસેજ. અને છેલ્લે આ જે ઓપિનિયન પોલ તમે જે કીધું ને કે કોઈ માણસ કેવી રીતે બહાર રોડ ઉપર કળાવા દેતો છે કે મેં આને વોટ આપ્યો છે, એવા ફેક વોટર્સના આધારે જો આ પ્રકારનું આ ફેબ્રિકેશન અને સાંભળો આ પ્રોજેક્શન થતું હોય તો નીતિનભાઈ આવતા વખતે આ બધી ચૂંટણીઓ બંધ કરી અને 10 એજન્સીઓના એડવાન્સ સર્વે પ્રમાણે રિઝલ્ટ આપી દો. 500 કરોડનો ખર્ચો, આટલી બધી રેલી અને માણસોનો ટાઈમ બી બચી જાય. આ જ ફાઇનલ. ચલો એક હમ્બલ સબમિશન. યોગેશભાઈ હમણાં વાત કરતા હતા કે 30%ના સપોર્ટ ઉપર સરકાર રચાય છે.
ભારતમાં તો કેન્દ્ર સરકારની તમે વાત કરો ને તો 25 ને 28% વોટ શેર સાથે કોંગ્રેસની સરકારો બની છે. તો આપણે યુપીએ સરકારની જ વાત કરો ને, 2004માં કોંગ્રેસ 136 બેઠકો સાથે યુપીએ સરકાર 5 વર્ષ, અને એ પછીના 5 વર્ષમાં 216 બેઠકો સાથે વોટ શેર બિટવીન 20 to 25%. અને ઇવન ધેન ધે રૂલ્ડ. એટલે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી ગુજરાતમાં તો વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો કેશુભાઈના વખતથી એ પ્રમાણેનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે તમે અરાઉન્ડ 49% વોટ શેર સાથે તમે રાજ કરી રહ્યા છો અને પ્રજાના આશીર્વાદ છે. અને અલ્ટિમેટલી આપણે ત્યાં જ્યાં સુધી જે ટોટલ વોટિંગ છે એ 60% ની આજુબાજુ રહેવાનું, ત્યાં સુધી પરિસ્થિતિ આવી જ રહેવાની છે. એમાં ક્યારે કઈ કોઈ મોટો સુધારો થવાનો એવું થવાનું નથી. તો આમાં સુધારો કઈ? અરે ભાઈ 2012માં 70% વોટિંગ હતું ભાઈ, કેમ ભટ્ટ સાહેબ ભૂલી જાય છે? અરે પણ 2012માં વોટિંગમાં કોંગ્રેસને કેટલા મળ્યા હતા? અરે ભાઈ તમે વાજપેયીજીએ જયારે સંયુક્ત સરકાર બનાવી, સાથી પક્ષોના વોટો નહીં ગણવાના તમારે સરકારમાં બેઠા હોય તો. ધારો કે 25 પાર્ટી ભેગી થઈને સરકાર બનાવતી હોય તો દરેક પાર્ટીના વોટ શેર નહીં ગણવાના. અત્યારે આપણે આ બધા વોટ શેરનું ડિવિઝન થયું જ ને, બહુ સરસ રીતે પ્લાનિંગ કર્યું. પોલિટિકલ પાર્ટી એને બાજુમાં કોંગ્રેસ બી મોટી પાર્ટી, બહુ સરસ સટાયર છે કે અમારે તો એવું છે સૌથી મોટી પાર્ટી છે, 50% વોટ લીધા છે ભાઈ. when he went with the delegation ચાઇનામાં 1985માં ડોક્ટર ભટ્ટ સાહેબ ભૂલી ગયા કોંગ્રેસે 50% વોટ લીધા વાત છે. કરીશું હેમંતભાઈ, 95 થી થોડા બ્રેક માટે રોકાઈશું, 95 થી 22 ની વાત કરીશું. પણ એ પણ જાણવું જરૂરી છે કે તમામ પોલિટિકલ પાર્ટીઝ માટે, મીડિયા માટે અથવા તો તમામ રાજકીય પક્ષો માટે જો જનતાનું મન જાણવું થોડું આ વખતે મુશ્કેલ હતું, તો એ ખરેખર હજી સુધી જળવાયેલું છે અથવા તો એક્ઝિટ પોલે બધું નક્કી કરી નાખ્યું છે? કેમ કે ભરેલું નારિયેલ આ શબ્દ બહુ વપરાયો છે કે હજુ નથી લોકો કે પોલિટિકલ પાર્ટીઝ ફોડ પાડી શકતી કે જનતા શું વિચારીને બેઠી છે. કદાચ 8 તારીખે ખબર પડશે, પણ જનતાનું અક્કડ મૌન છે તેને વધારે તેના વિશે વાત કરીશું. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ ચર્ચા. બેઠા હતા કે આ વખતે ભરેલા નારિયેલ જેવી સ્થિતિ છે, જનતા શું વિચારીને બેઠી છે કદાચ ખબર થોડી નથી પડવા દીધી. પણ એક્ઝિટ પોલ બાદની ચર્ચા થોડી અલગ છે. દક્ષેશભાઈ આપણી સાથે છે, નીતિનભાઈ પણ આપણી સાથે છે. દક્ષેશભાઈ, ભરેલા નારિયેલ જેવા શબ્દોનો મેં પણ ઘણી વખત ઉપયોગ કર્યો કે આ વખતે જનતા ભાર નથી પડવા દેતી કે શું કરી રહી છે. ઇવન 2 કે 3 ત્રણેય પાર્ટીના ઉમેદવાર સાથે આજે વાત થઈ કે વોર્ડમાં જઈને આવે તો પણ ખબર નથી પડતી શું થઈ રહ્યું છે. તો એ ખરેખર આ વાત સાચી છે અથવા તો આ વાત એક્ઝિટ પોલમાં કેટલી દેખાશે અને એક્ઝેક્ટ તો હજી વાર છે? તમારા ઘરમાં કેટલા લોકોએ વોટિંગ કર્યું? ધારો કે 4 જણાએ કર્યું, એ 4 જણા એકબીજાનું મને એકબીજાને ઘરમાં નથી કળવા દેતા કે મેં આને વોટ આપ્યો, તો તમે ફરજ બી પાડી શકતા નથી. તો આ કેવી રીતે થાય છે? મારા ઘરમાં હું કોઈને પૂછી ના શકું કે મને કોઈ પૂછી ના શકે, કારણ કે તમે ગમે એવા સંબંધે જોડાયેલા હોય, તમારી અંગત માન્યતા અને તમારો અંગત મત એ તમારો અબાધિત અધિકાર છે. નોબડી હેઝ ધ રાઇટ ટુ એન્ક્રોચ. તો આ કેવી વિઝિબલી આ આવે છે? મને આ પહેલેથી આ સવાલ થાય છે. there are techniques. આ લોકો એવું કહેતા હોય છે કે they give the letter, બોડી લેંગ્વેજ જોઈને sign the tick mark and drop it into the box. ના. એટલે there are different types of methods. આનો ચહેરો જોઈને લાગ્યું કે એને આપીને આવ્યો છે. દરેક એજન્સી બધાને એક જ લાકડી હાંકીશો તો દક્ષેશભાઈ મને એમ પણ સાંભળો મારી વાત સાંભળો, મને આનો જવાબ આપો. હું ડાયરેક્ટ ઘરમાંથી શરૂઆત. તમારા ઘરમાં 4 જણ વોટ આપીને બાકીના 3 કોને આપ્યો? તમે ફરજ પાડી હશે ને તો બી ત્યાં જઈને પોતે જે કરવું હશે એ જ કર્યું હશે. દક્ષેશભાઈ એ બાબતમાં હું થોડો ડિફર દઉં. ફેમિલી તમે ડિક્ટેટ કરો છો. ના એવું નહીં, ડિક્ટેટ તો સવાલ નથી. ફેમિલી મેમ્બર્સમાં તો ઘણી વખત ફ્રેન્ક ડિસ્કશન થાય કે ભાઈ આ વખતે આપણે કોને વોટ આપવો. ઘાટલોડિયામાં સર્વે કરો તો ભાજપને 90% વોટ મળે. નહીં ભાઈ, ત્યાં સર્વે કર્યો છે. મારી વાત સાંભળો. That is an important point. ભાઈ જેને લોકો છે ને સેમ્પલ સર્વેમાં, એટલે there are techniques. હવે અત્યારે જો એનું આ ડિસ્કશન છે ને બીજા એ 4 છોડો, નહીં, બહુ સિમ્પલ. નીતિનભાઈ, આ સવાલ આ વખતે પ્લસ માઇનસ હોય છે. આ ચૂંટણી મતદાન થયા પછી રિઝલ્ટ આપતા સમય દરમિયાન ચર્ચા કરવાનો એક મુદ્દો છે. એમાં આજે કોંગ્રેસને ના ગમે, કદાચ કોઈ રાજ્યમાં એવું આવે કે કોંગ્રેસ આગળ છે તો આ જ નરસિંહભાઈ એને આવકારે. આ તો બધું ચાલતું હોય છે. પણ એનું નાનું મોટું જે ડોક્ટર સાહેબે કહ્યું પ્રમાણે એનું સાયન્સ છે એવું નથી. આખી દુનિયામાં એક્ઝિટ પોલ આવે છે. સાયન્સ હોય તો આટલું બધું ખોટું પડે અને આખી- દર વખતે ખોટું પડે. એમાં ચુડગર સાહેબ સમથિંગ ટુ મચ. કરનારા અને જવાબ આપનારા બંને ઉપર બહુ આધાર રાખાતો હોય છે.
હવે રસોઈ આપણે જમવા બેઠા હોય, કોઈને તીખું લાગે ને કોઈને મોડું લાગે. હવે બહુ તીખું ખાતો હોય એને તીખું જ જોઈએ, મોડું લાગે એને. એટલે આ બધું પણ એને બહુ તારવવું એ બહુ જુદી અલગ બહુ ઉચ્ચ કક્ષાનું જ્ઞાન હોય તો તારવી શકાય પણ છે. નીતિનભાઈ, દિલ્હીમાં જ્યારે કેજરીવાલને 67 સીટ આવીને ભાજપને 3 આવી, ત્યારે 14માંથી 12 ઓપિનિયન પોલમાં કેજરીવાલને 3 ને ભાજપને 67 ગણી હતી. એટલે આ સવાલ એટલે હા, બની શકે, બની શકે. સર્વે સર્વે એવા હતા કે જેવું કહેતા હતા કે આપને 40 કરતા પણ વધારે સીટો મળશે. હું જુદું કહું છું. જે મેં ટેલી. ના ભાઈ, આટલી બધી તો કોઈ નહોતી. કેશવભાઈ વિના એક્ઝિટ પોલે 70 સીટો છે. આ તો આખું ગુજરાત સ્વીકારતું હતું, આખો દેશ સ્વીકારતો હતો પ્રવીણભાઈ, કે ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર બનવાની છે. એમાં કોઈ ડાઉટ કોઈને નહોતો, ઇન્ક્લુડિંગ કોંગ્રેસને પણ નહોતું, કે આમ આદમી પાર્ટીને નહોતો, કે કોઈને નહોતો. ફક્ત હવે આ ચર્ચા જે છે એ કેટલી સીટ આવશે એની છે. પણ 27 વર્ષ પછી ફરી બીજા 5 વર્ષ ભારતીય જનતા પક્ષની સરકાર ગુજરાતમાં પ્રજા બનાવે એ પણ મારી દ્રષ્ટિએ કોઈ નાનો વિષય નથી. 27 વર્ષમાં એન્ટી ઇન્કમ્બન્સી ના આવી, પ્રજાને જાળવી રાખી, વધારી, જૂની પેઢી ભગવાનના ત્યાં ગઈ, નવી પેઢી મતદાતા બની, તો નવી પેઢીને પણ અમે અમારા તરફ આકર્ષી શક્યા છીએ. એ તો બધું છે જ, એમાં સ્વીકાર. નીતિનભાઈ, એક નાનો એક સવાલ સવાલ એમને લક્ષેશભાઈ, પૂછી લો. ધારેલા નારિયેલવાડી નીતિનભાઈ શું માને છે કે આ વખતે કેમ પારખવા અઘરા હતા જનતાને? એની પાછળ ટૂંકમાં જવાબ, એના કારણો શું હોઈ શકે? દરેક પક્ષ કદાચ પક્ષે એવી જ આવે, ખબર નથી ક્યાં શું થશે. દરેક જિલ્લા કે દરેક વિધાનસભા સીટમાંથી આ જવાબ આવે. એટલે આ નવું છે, એનું કારણ શું આપ માનો છો? કેમ કે આપણે તમે આટલી બધી આમાં શું ચૂંટણી છે, હવે બધા પણ સંબંધો જાળવતા થઈ ગયા છે. અચ્છા, કોઈને કોઈનું ખોટું લગાડવું, માઠું લગાડવું, કોઈને નારાજ કરવો. આજે દાખલે કે એક 5000ની વસ્તીનું ગામ હોય, 2 પક્ષના ઉમેદવારો જાય અથવા 3 પક્ષના જાય, તો અમે તો વર્ષોથી જોઈએ છીએ કે ત્રણેય માટે લોકો ગામડામાં ખાટલા પાથરે અને ત્રણેય માટે ચા બનાવે અને ત્રણેયને ચા પીવડાવે. ઘણા ગામડા તો પણ એવા છે કે મોદ એની એ જ રહે, મંડપે બાંધ્યો હોય કોઈ ગામમાં તો ચૂંટણી સુધી એ જ રાખે. હું બનાસકાંઠામાં ગયો હતો પ્રચારમાં, રાધનપુર વિસ્તારમાં, તો ત્યાં આહિર સમાજના ગામો છે, તો ત્યાં ચોરો હોય તો ચોરા ઉપર મોત પાથરી રાખી હોય. મોત એટલે શેતરંજી, એ પાથરી રાખી હોય. જે ઉમેદવાર આવે એ કોઈને ઘેર ના જાય, એ મોત ઉપર જ જાય. અને ગામમાં 5-50 લોકો જે વડીલો હોય, ઉંમરલાયક ને રિટાયર્ડ હોય, એ ત્યાં જઈને બેસે. પેલા ભાઈ કે સાંભળે, એ પક્ષવાળા જાય, પછી 2-4 કલાક પછી બીજા પક્ષની ગાડી આવે, તો ફરી પાછી એની એ જ મિટિંગ સાંભળનારા એ ચોરો એને શેતરંજી. ખાલી હવે એમાં તમે એ લોકો કદી કોઈના મન ના કરવા દે. એટલે હું ગયો મને એમ થાય કે આ બધા આપણા, બીજા પક્ષ વાળો જાય ત્યારે કે આપણા. આ જ વાત છે, કોઈને કોઈનું ખોટું નથી લગાડ્યું. આ જ વાત છે. હવે નીતિનભાઈ, આજે અને તમે મનમાં કશું હોય પણ દેખાડે નહીં. દેખાડે નહીં, બસ શું કરવા દેખાડે? એનું કારણ છે, એનું કારણ છે કે ચૂંટણી પતી જાય પછી 5 વર્ષ જીતેલા જોડે લોકોને કામ કરાવવાનું હોય છે, એની પાસે લોકોને મદદ મેળવવાની હોય છે. પછી જેને નારાજ કર્યો એ વ્યક્તિ જીતી જાય દાખલા તરીકે, તો શું કરવા? ગામ અરખામણું થાય. એટલે કોઈ અરખામણું નથી થતું. આ મોટા મોટી વાત છે, અને ના થાય એ સારું છે. નીતિનભાઈ, આજે આપ અહીંયા છો ઓન પ્રિન્સિપલ. નવી સરકાર જે કોઈ પણ બને એના માટે તમારા તરફથી એક જાણવા માંગુ છું, ખાસ કરીને નવી સરકાર માટે. જ્યારે બહુ સિનિયર કક્ષાએ મિનિસ્ટર હો તમે, કેટલીક વિકટ પરિસ્થિતિ એવી હોય છે કે તમારે ક્યારેક પક્ષહિત મોટું કે પ્રજાહિત મોટું, એ બે ડાયલેમામાંથી પસાર થઈને અઘરા નિર્ણય લેવા પડે છે. ગુજરાત એટલે નવરાત્રી, કોરોનાના 2 વર્ષ નવરાત્રી કરવી કે નહીં, એ બંને વખત પેચીદો મુદ્દો આવ્યો. 6 કરોડમાંથી 5.5 કરોડની પ્રજા જ્યારે ગરબે ઘૂમવા થનગની રહી હતી કોરોનામાં પણ, ત્યારે તમારી ડોક્ટર્સની એક્સપર્ટ પેનલનો તમે અભિપ્રાય લઈ અને 5.5 કરોડ લોકો નારાજ થાય તો વાંધો નહીં, પણ એમની સેફટી પહેલી છે, સરકાર સામે ગુસ્સો કરવો હોય તો કરે. ધ ડિસિઝન્સ યુ ટુક, 2 વર્ષ નવરાત્રી ના થઈ એના અમે પણ સાક્ષી છે. તમે મીડિયામાં પણ કોન્ફિડેન્શિયલી પૂછ્યું હતું કે આ કરાય કે નહીં. બરોબર છે. તો જ્યારે આવી સ્થિતિ આવે છે ત્યારે નવી સરકારે જે કોઈ પણ મિનિસ્ટર હોય, પક્ષ હિતને પ્રાધાન્ય આપવું કે પ્રજાહિતને? સ્વાભાવિક પ્રજાહિતને જે પ્રાધાન્ય આપવું જોઈએ, રાજ્ય હિતને પણ પ્રાધાન્ય આપવું જોઈએ.
આપણે તો સારું છે કે એક જ પક્ષની સરકાર છે કેન્દ્રમાં ને રાજ્યમાં, પણ જુદા જુદા પક્ષોની સરકારો રાજ્યમાં અને કેન્દ્રમાં હોય તો અમારો બધાનો અનુભવ છે કે બીજા પક્ષના મુખ્યમંત્રીઓ પણ કેન્દ્ર સરકાર સાથે હંમેશા સારો સંબંધ રાખતા હોય છે, વડાપ્રધાન સાથે સારો સંબંધ રાખતા હોય છે અને કેન્દ્ર સરકારના કામમાં સહયોગ પણ આપતા હોય છે, યોજનાઓને પણ સહયોગ આપતા હોય છે. કારણ કે છેવટે કેન્દ્ર અને રાજ્ય બે ભેગા થાય તો પ્રજાને વધુ ફાયદો થતો હોય છે. એટલે પક્ષીય હિત ચૂંટણી પૂરતું બરાબર છે, પણ વ્યાપક રીતે જોવા જાઓ તો પેલું રાષ્ટ્રહિત, અમે ભાજપમાં કાયમ કહીએ છીએ કે દલ કરતા દેશ મોટો છે, દેશ હોય તો દલ છે, એટલે પેલું દેશને પ્રાધાન્ય આપીએ છીએ એમ પ્રજાને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. અને 130 અમને વાંધો નથી, ખાલી સમજવાનો પ્રયાસ ઓકે, આગળ વધીએ, સમજીશું. કેમ કે અહીંયા નીતિનભાઈ બધા છે તો 2017, કેમ કે એક્ઝિટ પોલ ની ચર્ચા થઈ રહી છે, થોડું પિક્ચર છે ને 2017 થોડું રિવાઇન્ડ કરીએ 5 વર્ષ પહેલાનો સમય, ત્યારે પણ એક્ઝિટ પોલ થયા હતા, આંકડાઓ અપાયા હતા, પરંતુ ચિત્ર થોડું અલગ હતું. 2017 ની વાત કરીએ, કેમ કે એબીપી હોય, TV9 સી વોટર હોય, તમામે 117, 109 એની આસપાસ બેઠકો આપી હતી. એક્સિસ ઇન્ડિયા ટુડે સર્વેમાં 99 થી 113 બેઠકો મળી હતી અને રિપબ્લિક જન કી બાતે 115 થી 130 ભારતીય જનતા પાર્ટીને બેઠક આપી. સી વોટર સૌથી ઓછી બેઠક 108 આપી હતી, છતાં પણ બીજેપીને 99 બેઠક મળી. બીજી તરફ કોંગ્રેસને જે બેઠકો આપી તેમાં પણ ઘણો બધો તફાવત જોવા મળ્યો. જ્યાં સુધી અગડમ બગડમની વાત કરીએ એક્ઝિટ પોલના, તો 2017ના ગુજરાતના એક્ઝિટ પોલનું આ સત્ય છે. 2017માં એક્ઝિટ પોલ શું હતા અને એક્ઝેક્ટ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ઘણો બધો તફાવત જોવા મળ્યો. અત્યારે પણ જો આ એક્ઝિટ પોલની વાત કરીએ 2017માં તો થોડું ચિત્ર ઘણું બધું બદલાયું, કેમ કે 99 પર બીજેપી આવી ત્યારે 130 સુધી ની સ્થિતિ હતી. તો એક સ્મોલ રિએક્શન આપનું પણ એક બહુ ફટાફટ એક રિએક્શન લઈ લો, બધા પાસે 10 સેકન્ડ છે. આ સ્થિતિ બનવાની શક્યતા ખરી કે આની આસપાસ? નીતિનભાઈ, આ સ્થિતિ અત્યારે બનવાનું કારણ નથી. 17માં એટલા માટે બન્યું કે જે અનામત આંદોલન હતું પાટીદાર વર્ગના નેતૃત્વ વાળું હતું અને હંમેશા ભારતીય જનતા પક્ષને સૌથી મોટો ટેકેદાર કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ હોય તો મારી દ્રષ્ટિએ ગુજરાતમાં એ પાટીદાર સમાજ છે. અને એ વખતે પાટીદારોની નારાજગી એ કદાચ એક્ઝિટ પોલ કરનારા સમજી નહીં શક્યા હોય અથવા અમે પણ નતા સમજી શક્યા, એટલી ઊંડી નારાજગી ગામડા સુધી પહોંચી હતી, એટલે અમે પણ ભૂલા પડ્યા હતા. ઓકે, તો ફટાફટ 10 સેકન્ડ છે દક્ષેશભાઈ આપથી. સાચું પડે તોય વાંધો નથી, ખોટું પડે તોય વાંધો નથી. એઝ અ મીડિયા મારે ખાલી તમારી પાસેથી આ ઇનડેપ્થ સમજવું છે કે આ કઈ રીતે, કયા ક્રાઇટેરિયાથી આ પ્રોજેક્શન થાય છે. લેટર, અત્યારે નહીં, લેટર. ઓકે, લેટર આપ આપી દો પહેલા 10 સેકન્ડમાં ફાઇનલી. હેમંતભાઈ, મારી ચોક્કસપણે એક બાબતનું દ્રઢપણે મંતવ્ય છે કે નરેન્દ્રભાઈ વિકાસ, શાંતિ અને સલામતી, આનું જે કોમ્બિનેશન છે ને એ કોમ્બો ગુજરાતની પ્રજાએ પકડી રાખ્યું છે. ઓકે, અને એને વોટ છે. ભૂપેન્દ્રભાઈ નું ડબલ એન્જિન ની પકડ્યું ને, પકડ્યું મોદી સાહેબ નું એક એવો કહે છે તે પ્રમાણે. કઈ નહીં, મોરબીનો ઝૂલતો પુલ હોય કે મોંઘવારી હોય, કશું એ બધી વસ્તુ એક્ઝિટ પોલમાં નથી. પકડ્યું જ નહીં કોઈ, આ જ વસ્તુ પકડી. ઓકે, મોદી સાહેબ ની જ પકડી. યોગેશભાઈ 10 સેકન્ડ છે, ચલી આપને. નહીં, આ એક્ઝિટ પોલમાં ગમે તે આંકડા બતાવે પણ સાચે સાચું તો પ્રજામાં, જેમ નીતિનભાઈ કીધું એમ, પ્રજા ખબર જ નથી પડવા દેતી કે આ શું છે. એટલે એક્ઝિટ પોલની ઉપર મને તો જરાય ભરોસો પહેલા નહોતો ને આજે નથી. ઓકે, ચલો, ધન્યવાદ નીતિનભાઈ, આપ જોડાયા સમય કાઢીને. દક્ષેશભાઈ, નિશદભાઈ, હેમંતભાઈ અને યોગેશ દાદા આપ પણ જોડાયા. પણ જે ભરેલું નારિયેલ વાળી વાત હતી, એક્ઝિટ પોલ શું માની લઈએ કે નારિયેલ વધારવા જાય તો છોતરા પેલા કાઢે, છતાં પણ અમુક નારિયેલ થોડું મજબૂત હોય. એ મજબૂત નારિયેલ કેટલું છે અથવા તો અંદરથી પાણી કેવું નીકળશે, કોના માટે મીઠું હશે, 8 તારીખે નક્કી થશે. બહુ વાર નથી.